પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં આરોપી ચેતનનું રાજસ્થાન કનેક્શન સામે આવ્યું છે। આ મામલે ધરપકડ કરાયેલ ચેતન ચૌધરી જોધપુર જિલ્લાના બિલાડા કસ્બા પાસેના પલાસી ગામનો રહેવાસી છે। ચેતનના પિતા બાબુલાલ સિરવી અને તેમના ભાઈ લાંબા સમયથી પુણેમાં કરિયાણા અને ડ્રાયફ્રૂટ્સનો વ્યવસાય કરે છે। આ દરમિયાન ચેતનની મુલાકાત સિયા ગોયલ સાથે થઈ હતી, જે બાદમાં પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ। તપાસ મુજબ સિયા ગોયલના પિતાની પ્રોપર્ટી ઓફિસ ચેતનના પિતાની દુકાનની બિલકુલ સામે હતી। કોલેજના દિવસોમાં બંનેની ઓળખાણ થઈ અને ધીમે ધીમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા। જો કે ચેતને પોતાના આ સંબંધને પરિવાર અને મિત્રોથી મોટા ભાગે છુપાવીને રાખ્યો હતો। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યા પહેલા બંને ઘણી વખત સાથે ફરવા ગયા હતા। ગયા વર્ષે ડિસેમ્બરમાં ચેતન સિયાને જોધપુર લઈને આવ્યો હતો। બંને મહેરાનગઢ કિલ્લો જોયો અને શહેરની એક 5 સ્ટાર હોટેલમાં 2 દિવસ રોકાયા। એટલું જ નહીં, મે મહિનામાં બંને ઉદયપુર પણ ગયા હતા। પોલીસ તપાસ અનુસાર ચેતન સિયાને લક્ઝરી હોટેલમાં લઈને ગયો હતો, જ્યાં તેમના ડેસ્ટિનેશન વેડિંગ થવાના હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતને પોતાના મિત્રોથી પણ આ વાત છુપાવી હતી કે તે પરિવારને જણાવ્યા વગર સિયા સાથે આવ્યો છે, કારણ કે તેને ડર હતો કે તેમના સંબંધોની જાણ ઘરના લોકોને થઈ જશે। ચેતનના પરિવારની વાત કરીએ તો તે 4 બહેનોનો એકલો ભાઈ છે। પરિવાર ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલો છે। કોવિડ દરમિયાન ધંધા પર અસર થયા બાદ ચેતન ગામ છોડીને પુણે જતો રહ્યો હતો, જેથી પિતાના વ્યવસાયમાં મદદ કરી શકે। તો બીજી તરફ હવે કેતન હત્યાકાંડ સામે આવ્યા બાદ પલાસી ગામમાં તેમના સંબંધીઓ અને પરિચિતો ઊંડા સદમામાં છે। ઘણા લોકોનું કહેવું છે કે ચેતનનો સ્વભાવ શાંત હતો અને કોઈએ ક્યારેય આવી ઘટનાની કલ્પના પણ નહોતી કરી। मेरे कोई घटना के बारे में पहले कोई मालूम नहीं था, अखबार में आया जब भी मालूम पड़ा। चेतन करीब 1.5 साल में नहीं आया अभी इधर गाँव में। गई गर्मी में शादी वगैरह थी तो भी उनके बाबूलाल के परिवार से कोई नहीं है, क्योंकि धंधे में आदमी कम नहीं है। હવે એક નજર આ આખા મામલા પર નાખીએ। 18 જૂનના રોજ પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા દરમિયાન સિયા ગોયલના મંગેતર કેતન અગ્રવાલનું ખીણમાં પડવાથી મોત થઈ ગયું હતું। શરૂઆતમાં આને અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા પુરાવા અને ઘટનાક્રમના આધારે પોલીસે સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીની ધરપકડ કરી લીધી। બંને પર કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે। હાલમાં પોલીસ આ મામલાની દરેક કડીને જોડવામાં વ્યસ્ત છે, જેથી આખા ષડયંત્રનો ખુલાસો થઈ શકે। સંસ્કારનો નકલી ચહેરો, મોતનું રહસ્ય, મોત પહેલાનું જુઠ્ઠાણું, હવે ખુલી રહી છે પરતો। સાદગીનો દાવો, વાયરલ વિડીયોએ બદલી કહાની। કહેવાય છે કે લગ્ન એ 2 પરિવારોનું મિલન હોય છે, ભરોસાના પાયા પર ઉભેલો એક સંબંધ। પરંતુ જ્યારે એ ભરોસાનો પાયો જ જુઠ્ઠાણા પર રાખવામાં આવે તો તેનું પરિણામ કેટલું ભયાનક આવી શકે છે, તેની સૌથી દર્દનાક તસવીર બની ચૂક્યો છે કેતન અગ્રવાલ મર્ડર કેસ। જે ઘરમાં થોડા દિવસો પહેલા સુધી શરણાઈઓ ગૂંજતી હતી, ત્યાં આજે માતમ છવાયેલો છે। માતાની આંખો આજે પણ દરવાજા પર મંડાયેલી રહે છે કે કદાચ દીકરો પાછો આવી જાય, પરંતુ સત્ય એ છે કે કેતન હવે ક્યારે પાછો નહીં આવે। હવે આ મામલામાં તપાસે નવો વળાંક લીધો છે। લોનાવલા ગ્રામીણ પોલીસ શુક્રવારે ગુપ્ત રીતે આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પાસે લઈને પહોંચી હતી। અહીં જ પોલીસે બંનેને પૂછ્યું કે આખરે મોતવાળી રાત્રે તેઓ કિલ્લા સુધી કયા રસ્તેથી પહોંચ્યા હતા, કારણ કે ત્યાં પહોંચવાના 2 અલગ અલગ રસ્તા છે। તપાસ અધિકારીઓ એ સમજવા માંગતા હતા કે બંનેની કહાની ઘટના સ્થળની હકીકત સાથે મેળ ખાય છે કે નહીં। તપાસ બાદ બંને આરોપીઓને પાછા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, પરંતુ તપાસ માત્ર ઘટના સ્થળ પૂરતી મર્યાદિત નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પોલીસ સિયા ગોયલના માતા પિતાના નિવેદન પણ નોંધી શકે છે। એટલે કે હવે એ પણ તપાસનો ભાગ હશે કે શું લગ્ન પહેલા કોઈ મહત્વની માહિતી છુપાવવામાં આવી હતી? શું કેતન અને તેના પરિવારને પૂરેપૂરું સત્ય જણાવવામાં આવ્યું હતું કે પછી સંબંધની શરૂઆત જ અધૂરી માહિતી સાથે થઈ હતી?
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સિયા ગોયલ પોતાના ભાઈ સાહિલ ગોયલ સાથે પાર્ટી કરતી અને દારૂ પીતી જોવા મળી રહી છે। કેતનના પરિવારનો આરોપ છે કે તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે સિયા ખૂબ જ ઘરેલું સ્વભાવની છોકરી છે, તેને પાર્ટી પસંદ નથી અને તે દારૂનું સેવન પણ નથી કરતી। પરંતુ હવે વાયરલ વિડીયો જોયા બાદ પરિવાર કહી રહ્યો છે કે જો આ બધું પહેલા જણાવવામાં આવ્યું હોત તો કદાચ તેમનો નિર્ણય કંઈક અલગ હોત। પરિવારનું દર્દ માત્ર દીકરો ગુમાવવાનું નથી, પરંતુ એ ભરોસો તૂટવાનું પણ છે જેના પર તેમણે પોતાની દુનિયા વસાવી હતી। આજે કેતનની તસવીર જોઈને સૌથી મોટો સવાલ એ જ ઉઠે છે કે શું જો સંબંધની શરૂઆત સત્ય સાથે થઈ હોત તો શું આજે કેતન જીવતો હોત? શું એક પરિવારની ખુશીઓ આજે પણ સલામત હોત? આ સવાલોના જવાબ હવે શોધવામાં આવી રહ્યા છે, પરંતુ કેતનની માતા માટે દરેક જવાબ અધૂરો છે, કારણ કે તેમનો દીકરો હવે કોઈ પણ જવાબ સાથે પાછો નહીં ફરે। હવે સૌની નજર પોલીસ તપાસ પર ટકેલી છે। ઘટના સ્થળનું રિક્રિએશન, પરિવારજનોના સંભવિત નિવેદનો અને ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ પુરાવા જ એ નક્કી કરશે કે તે રાત્રે ખરેખર શું થયું હતું અને કેતન અગ્રવાલનું મોત માત્ર એક અકસ્માત હતો કે પહેલાથી ઘડાયેલું એક આખું કાવતરું। કેતન બહુ ખુશ હતો, પ્રી બર્થડે સેલિબ્રેશન કરી રહ્યો હતો। તેની હમસફરનો જન્મદિવસ આવવાનો હતો, પહેલો જન્મદિવસ જ્યારથી તે સિયાને મળ્યો હતો। સિયાને ફૂલો પસંદ હતા અને કેતને બતાવ્યું કે તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂલોથી તેની જિંદગી ભરી દેશે। ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બંને એકબીજાનો હાથ પકડ્યો હતો, એ વચન સાથે કે આવનારા થોડા જ મહિનાઓમાં તેઓ હંમેશા માટે એકબીજાના થઈ જશે। બંનેની સગાઈની તસવીરો પ્રેમ અને ખુશીઓથી ભરેલી હતી, જાણે બંને એકબીજા માટે જ બન્યા હોય। પુણેની એક બિઝનેસ ફેમિલીનો એક સીધો સાદો છોકરો, જેણે હજુ હમણાં જ સિયા સાથે સપનાઓનો સંસાર વણવાનું શરૂ કર્યું હતું, જેને હવે સિયાની આંખોથી જ આખી દુનિયા દેખાતી હતી। मेरी आंखें तो परफेक्ट पिच बन रही है मेरे लिए, द ब्राउन कलर एंड योर इसे क्या बोलते हैं, सॉरी फ्लिट्स, यस योर फ्लिट्स आर द बेस्ट। I love that you're not smart, you're street smart. That's smart. And you're sensitive also. You care a lot. And not just for me, for everyone. થોડા જ સમયમાં કેતન પોતાની થનારી પત્નીના પ્રેમમાં ડૂબી ચૂક્યો હતો। પોતાની આખી દુનિયા તેની જ આસપાસ વણવા લાગ્યો હતો। એટલો બધો પ્રેમ કે તેની દરેક વાત, દરેક જીદ તેની જિંદગીની રાહ નક્કી કરવા લાગી હતી। પરંતુ 26 વર્ષના કેતન અગ્રવાલને ખબર નહોતી કે તેની સામે જ હસતો મુસ્કુરાતો સિયા ગોયલનો ચહેરો હતો, તેની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જેના પડછાયામાં કેતનની હત્યાનું એક ખૌફનાક કાવતરું ઘડાઈ રહ્યું હતું। मेरे पास कॉल आया था कि आपके बेटे को क्यों भेजते हो? मैंने नहीं भेजा है, सिया ने लेके गई है मेरे बेटे को वहाँ पर खींच के, मैंने नहीं भेजा है, सिया का हाथ है इसमें। मेरे को तो 10 टाइम बोले तुम चिंता मत करो, बहुत अच्छी लड़की है, बहुत शांत लड़की है, मैं जवाबदार हूँ। और आज क्या जवाबदार है, कोई मुंह भी नहीं बताता। मेरे तड़बड़ है, मेरे बुढ़ापे का सहारा चला गया। उनके बाकी के हर परिवार को मालूम था कि लड़की का किसी के साथ है, तो उन्होंने रिश्ता करना ही नहीं चाहिए था ना। उनके थोड़े ही के लिए आज मेरा बच्चा चला गया। खुद अपने आप को अपना बेटा समझने लग गया था। इतना प्यारा, इतना होनहार, अच्छा लड़का आज हमने खो दिया, उसके लिए हमें बेहद दुख है।
તો હાલમાં સનસનાટીભર્યા મર્ડરની કહાનીના 3 મુખ્ય પાત્રો છે. એક, જેનું મર્ડર થયું, નામ કેતન અગ્રવાલ, ઉંમર 26 વર્ષ. બીજું પાત્ર, જેના પર મર્ડરનું કાવતરું ઘડવાનો આરોપ છે, કેતનની મંગેતર સિયા ગોયલ, ઉંમર 20 વર્ષ. ત્રીજું પાત્ર છે જેના પર મર્ડર કરવાનો આરોપ છે અને જે કથિત રીતે સિયા ગોયલનો પ્રેમી છે, ચેતન ચૌધરી, ઉંમર 22 વર્ષ. બંને મુખ્ય આરોપીઓ મહારાષ્ટ્ર પોલીસના કબજામાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિયા ગોયલ આ લગ્ન કરવા નહોતી માંગતી અને એટલા માટે જ તેણે આ કાવતરું ઘડ્યું, જેથી પોતાના મંગેતરના મોતને એક અકસ્માત બતાવીને તે આઝાદીથી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે. પરંતુ ગુનો ગમે તેટલા શાંત પગલે ચાલે તે અવાજ કરે જ છે અને એટલા માટે જ કહેવાય છે કે કાયદા અને પોલીસના હાથ બહુ લાંબા હોય છે, જેનાથી કોઈ ગુનેગાર બચી નથી શકતો.